સુરતમાં ફરી યોગી ચોક વિસ્તારમાં બિલ્ડરની મનમાની સામે આવી છે। પાલિકાની મંજૂરી વગર 3 સાઈડે આવેલા મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો વચ્ચે બેઝમેન્ટો ખાડો ખોદતા રહીશોએ વિરોધ કર્યો હતો। સુરતના અલથાણમાં બિલ્ડરની બેદરકારી બાદ સુરતમાં ફરી એક વખત બિલ્ડરની મનમાની સામે આવી છે। કેરેકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે પાલિકાની મંજૂરી વગર જ ખાડો ખોદી નાખ્યો હતો। યોગી ચોક વિસ્તારમાં યોગી હાઇટ્સની રહેવાસી 200 પરિવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। પાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી મળી નથી, છતાં બિલ્ડર દ્વારા પેજમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની, તેના સવાલો ઊભા થયા હતા। અને આ પ્રોજેક્ટમાં 3 સાઈડ મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે, જેની વિરોધ કરાતા સુરત મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી કામગીરી અટકાવવામાં આવી હતી અને 7 દિવસમાં બિલ્ડરને નોટિસોનો ખુલાસો આપવા પણ જણાવવામાં આવ્યું હતું। પાલિકાએ જે નોટિસ આપી છે તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ ગેરકાયદેસર શરૂ કરવામાં આવ્યું છે। મારું નામ મુકેશ પાઠક છે। અમે બાજુના યોગી હાઇટ રેસિડેન્સમાં 220 પરિવારોનું ભવિષ્ય આમાં લાગેલું છે। ભાવસાર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। તો સાહેબ, અમારું આમાં 220 પરિવારનું કાલ સવારે કાંઈ થયું તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે, મ્યુનિસિપાલિટી લેશે કે બિલ્ડર લેશે? અમે બધા રઝળતા થઈ ગયા। જ્યાં વેસુમાં આ બનાવ બન્યો એ જ રીતે આવો બનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે? આ બિલ્ડરનું નામ શું છે? આ બિલ્ડરનું નામ છે દર્શન સરાકડિયા બિલ્ડરનું નામ છે। અમે ભાવસર સાહેબને વારંવાર વિનંતી કરી છે અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જવાના છીએ। એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધાનો હેતુ છે। એમ આનો નિકાલ ના હોય તો તમે આગલા શું પગલાં ભરશો? અમે આગલા સીધા કલેક્ટર સાહેબ પાસે જશું અને 220 જણાના પરિવાર, આખો પરિવાર ત્યાં જઈ અને આવેદન પત્ર આપશું। મારું નામ હિતેશ બોરડ છે। હિતેશભાઈ, કઈ પ્રકારનો વિરોધ છે અને વિરોધ કરવાનું કારણ છે? યોગી હાઇટ્સમાં બાજુની બિલ્ડિંગમાં જે પ્રોજેક્ટ બને છે બાજુની જગ્યામાં, તો એ જગ્યામાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મંજૂરી મળ્યા વગર એને કામ ચાલુ કરી દીધેલું છે। 17 થી 18 ફૂટ માટીનું ખોદાણ કરી નાખેલું છે। તો મંજૂરી વગર આવું કેમ? આગળ પણ અલથાણ સાઈડ આ રીતે બનાવ બનેલો છે અને દિવાલ પડી ગયેલી છે અને બિલ્ડિંગમાં પણ થોડી નુકસાની થયેલ છે। તો અમારી એટલી જ માંગ છે કે જલ્દી આ માટી પુરાણ 2 દિવસની અંદર કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો અમે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવા જઈશું। આ બાબતે કાર્યપાલ ઇજનેરને રજૂઆત કરેલી છે અને એના દ્વારા નોટિસ આપેલી છે અને વોર્ડ પ્રમુખ છે ભરતભાઈ પ્રમુખ, એમને પણ રજૂઆત કરેલી છે। ભાજપના ઘણા નેતાઓને પણ રજૂઆત કરેલી છે। અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે 2 દિવસની અંદર કલેક્ટર ઓફિસે જઈને ધરણા પ્રદર્શન કરીશું। તમારું નામ? શીતલ। શીતલબેન, કઈ જગ્યા છે અને શેનો વિરોધ છે? યોગી ચોક પ્રમુખ છાયા સોસાયટીની સામે યોગી હાઇટ્સની બાજુમાં ત્યાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કરેલું છે। ત્યાં થોડુંક વધારે પડતું ખોદકામ કરેલું છે। જો યોગી હાઇટ્સની બાજુમાં એ ખોદકામ છે એમાં પુરાણ કરવામાં નહીં આવે તો કદાચ અલથાણ જેવી ઘટના બની શકે છે અને જો એ ઘટના બને તો એનું જવાબદાર કોણ? કેટલા પરિવાર રહે? 200 કરતાં વધારે પરિવાર રહે છે। આ બાબતે તમે કઈ રજૂઆત કરેલી છે? હા, અમે કાર્યપાલ ઇજનેરને નોટિસ આપેલી છે। જો તેની કાર્યવાહી નહીં થાય તો અમે કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપીશું।